જંબુસર પંથકમાં આજે અચાનક વાતાવરણમાં પલટો આવતા ભારે પવન સાથે ધૂળની ડમરી ઉડી હતી। પવનની ગતિ એટલી તીવ્ર હતી કે સમગ્ર પંથકમાં ધૂળનું સામ્રાજ્ય છવાઈ ગયું હતું, જેના કારણે વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। લોકોમાં ફફડાટ, ઘરોમાં કેદ થવા મજબૂર। ભારે પવન અને ઉડતી ધૂળને કારણે સ્થાનિકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો। અચાનક આવેલા આ કુદરતી ફેરફારને પગલે લોકો પોતાના કામકાજ પડતા મૂકી ઘરોમાં જ રહેવા મજબૂર બન્યા હતા। બજારોમાં પણ તેની સીધી અસર જોવા મળી હતી અને રસ્તાઓ સુમસામ દેખાતા હતા। પવનના સુસવાટાને કારણે અનેક વિસ્તારોમાં વીજ લાઇનોમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી અથવા સાવચેતીના ભાગરૂપે પાવર કટ કરવામાં આવ્યો હતો। વીજ પુરવઠો ખોરવાઈ જતા લોકોની હાલાકી વધી ગઈ। ઘરો અને દુકાનોમાં ધૂળના થર જામ્યા। જંબુસર, વેડજ, ગજેરા, પિલુદ્રા, ધુરી, પરબ, કાવી, કોરા સહિત અનેક ગામો અને શહેરના વિસ્તારોમાં વીજળી ગઈ। પવનની ગર્જના અને ઉડતી ડમરીઓથી લોકોમાં ચિંતા। હાલમાં વહીવટી તંત્ર અને વીજ કંપની દ્વારા પુનઃસ્થાપન કામગીરી શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે।